નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે જે એલઈડી છે 7 સેગમેન્ટ એલઈડી એનો પ્રોગ્રામ આપણે કઈ રીતે કેલની અંદર લખવાના છીએ. તો સૌથી પહેલાં કેલ સોફ્ટવેર હું ઓપન કરી દઉં છું, એટલે કે આમ કેલ માઇક્રોવિઝન 5 ઓપન થાય એટલે આપણે એને મેક્સિમાઇઝ કરી લઈએ. અને સૌથી પહેલું કામ આપણે કરીશું કે પ્રોજેક્ટમાં જઈ અને ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું. ત્યાં ડેસ્કટોપ પર આપણે એક નવું આ ફોલ્ડર બનાવી દઈશું 7 સેગમેન્ટ વાળું. તો 7 સેગમેન્ટ ડિસ્પ્લે 1 કરીને હું એક ફોલ્ડર બનાવું છું. અને હવે એ ફોલ્ડરની અંદર આપણે આપણા માઇક્રો કંટ્રોલરનું નામ સિલેક્ટ કરી લઈશું, A89S52. હવે એને સિલેક્ટ કરી અને અહીંયા ઓકેનું બટન ક્લિક કરીશું. આપણે સ્ટાર્ટઅપ ફાઇલ અહીંયા એડ નથી કરવી એટલે નો આપીશું. જેવું આપણે નો આપીશું એટલે અહીંયા ટાર્ગેટ ફાઇલ ક્રિએટ થઈ જશે. હવે મારો જે ફાઇલ છે, જે પ્રોગ્રામ છે એ લખવાનો છે, એટલા માટે હું ન્યૂ ઉપર જઈ ક્લિક કરીશ અને પ્રોગ્રામ કે જે મેં પહેલેથી લખી રાખ્યો છે એને હું પેસ્ટ કરી દઈશ. હવે પ્રોગ્રામમાં ખાસ ધ્યાન રાખવા જેટલી બાબત કઈ છે, સૌથી પહેલું તો તમે આ સી પ્રોગ્રામિંગ લખો છો એટલે 8051ની જે હેડર ફાઇલ છે એ બધી ઇન્ક્લુડ કરો છો. એના પછી કયા પોર્ટ ઉપરથી તમે આ 7 સેગમેન્ટના કનેક્શન કરવા માંગો છો, તો એ 7 સેગમેન્ટના કનેક્શન આપણે પોર્ટ 2ની અંદર કરી રહ્યા છીએ, એટલે અહીંયા મેં પોર્ટ 2 લખ્યું છે. કોમન કેથોડ માટે કનેક્શન છે એટલા માટે આ 003F 0X06 આ બધા કોમન કેથોડ માટે છે. કોમન એનોડ માટે તમારે 0 1 2 3 4 5 6 7 8 9 કરવું હોય તો એના નંબર અલગ આવે છે. એટલા માટે તમને ખાસ ખબર હોવી જોઈએ કે તમે જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે વાપરી રહ્યા છો એ કોમન એનોડ છે કે કોમન કેથોડ. કોમન કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ સેન્ટરમાં હશે 7 સેગમેન્ટ એલસીડીના, અને કોમન એનોડ એટલે કે પોઝિટિવ ટર્મિનલ જે તમારી 7 સેગમેન્ટ એલઈડી હશે એના સેન્ટરમાં હશે. અને દરેક નંબર તમે જોઈ શકો એટલા માટે તમારે ડીલે પ્રોવાઈડ કરવો પડે. તો અહીંયા મેં આ એક ડીલે પ્રોવાઈડ કર્યો છે અને ડીલે પ્રોવાઈડ કરી અને પછી આ દરેક કેરેક્ટર વારાફરતી ફરે એના માટેની લૂપ પ્રોવાઈડ કરી છે. આ જે કોડ છે એનું હું ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મૂકી દઈશ, એટલે તમે ત્યાંથી આ કોડ ડાયરેક્ટ કોપી કરી શકો. કોડ લખાઈ ગયા બાદ આપણે આને સેવ કરીશું .c ફાઇલ તરીકે. તો હું સેવ ઉપર જઈ અને આને લખીશ, આપણી 7 સેગમેન્ટની અંદર જ જશું, જેથી કરીને એ ફોલ્ડર ત્યાંથી આપણને ઇઝીલી મળી રહે. તો ડેસ્કટોપની અંદર આપણે અહીંયા નામ આપી દઈશું આને. આપણું માઇક્રોવિઝન પ્રોજેક્ટ અહીંયા છે. અહીંયા આપણે 7 સેગમેન્ટ ડિસ્પ્લે .c, તો હું .c કરીને નામ આપી દઉં છું, જેથી ખ્યાલ આવે કે આ આપણી સી ફાઇલ તરીકે સેવ થશે. તો હવે આ સી ફાઇલ તરીકે સેવ થઈ ગઈ, સી પ્રોગ્રામિંગ તરીકે, એટલા માટે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આ ફાઇલને મારે મારા સોર્સ ગ્રુપમાં એડ કરવી છે, એટલે હું સોર્સ ગ્રુપ ઉપર ક્લિક કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરીશ. એમાં જઈ અને આપણી આ .c ફાઇલ છે એને કોપી કરી દઈશું. તો 7 સેગમેન્ટ આ .c ફાઇલ અહીંયા દેખાય છે, તો એને સિલેક્ટ કરી અને એડ કરીશ. જેવી એડ કરીશ એટલે આ ફાઇલ અહીંયા મારા સોર્સ ગ્રુપમાં આવી ગઈ છે. હવે હું રાઈટ ક્લિક કરી અને ચેક કરી લઈશ, બિલ્ડ ટાર્ગેટમાં ચેક કરીશ કે કોઈ વોર્નિંગ કે એરર નથી આવતી ને, તો એરર 0, વોર્નિંગ 0. હવે આને મારે ચેક કરવાનું છે કે હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે પ્રોવિઝન કરવાનું છે. તો એના માટે ટાર્ગેટમાં જઈ ઓપ્શન ફોર ટાર્ગેટ ત્યાં જઈ અને આ ફ્રીક્વન્સી ચેન્જ કરી દેવાની 11.09592. ત્યારબાદ આઉટપુટમાં જઈ અને ક્રિએટ હેક્સ ફાઇલ ઉપર આપણે સિલેક્ટ કરીશું અને ઓકે આપી દઈશું. આ ઓકે આપ્યા બાદ હવે આપણે જ્યારે પણ આ સી ફાઇલને બિલ્ડ ટાર્ગેટ કરશું તો આપણી હેક્સ ફાઇલ ક્રિએટ થઈ જશે અને અહીંયા આપણે દેખાશે કે ક્રિએટિંગ હેક્સ ફાઇલ. તો આપણી હેક્સ ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. તો આ રીતે 7 સેગમેન્ટ જે એલઈડી છે એના કોમન કેથોડ માટેનો આપણે પ્રોગ્રામ લખ્યો કેલની અંદર,
આ પ્રોગ્રામમાંથી આપણે હેક્સ ફાઇલ જનરેટ કરી છે. તો જોઈ લઈએ હેક્સ ફાઇલ ક્યાં જનરેટ થઈ છે. ડેસ્કટોપની અંદર ઓબ્જેક્ટ્સની અંદર આ આપણી 7 સેગમેન્ટ .hex ફાઇલ જનરેટ થઈ ગઈ છે. હવે આ જ ફાઇલને હું શું કરી શકું, તો આ ફાઇલને મારે નાખવાની હોય છે પ્રોક ISP સોફ્ટવેરની મદદથી. આપણે એને નાખી દઈશું આપણા 8051 આર્યભટ્ટ બોર્ડની અંદર. તો એ નાખવા માટે આપણે શું કરશું, તો પ્રોક ISP ઓપન કરશું. પ્રોક ISP ઓપન કરશું એટલે ચેક કરી લઈશું કે આપણું કનેક્શન પ્રોપર છે હાર્ડવેર સાથે કે નહીં. અને પછી તમે શું કરશો, લોડ ફ્લેશમાં જશો. LCDમાં નહીં પણ આપણે ડેસ્કટોપમાં ઓબ્જેક્ટમાં આ રહી આપણી હેક્સ ફાઇલ, અને આને હું સિલેક્ટ કરી ઓટો ઉપર ક્લિક કરશું એટલે ફાઇલ અંદર રન થઈ ગઈ. અહીંયા તમે જોઈ શકતા હશો આ 0 1 2 3 4 એવી રીતે ડિસ્પ્લે ચેન્જ થયા કરે છે. ઓકે, તો આ બહુ સિમ્પલ પ્રોસેસ છે કે કઈ રીતે આપણે એક 7 સેગમેન્ટ LCD માટે 7 સેગમેન્ટ LED માટે આપણે 0 to 9 ડિસ્પ્લે કરાવીએ છીએ. એના માટે કોડ કેલમાં લખ્યો અને કમ્પાઇલ કરી અને પ્રોક ISP દ્વારા આપણે એને 8051 આર્યભટ્ટા બોર્ડમાં ટ્રાન્સફર કર્યું. હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.